સુરતના નાસીનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન લઈને હવે એક મોટો વિવાદ ઊભો થવા પામ્યો છે। ડિમોલિશન દરમિયાન એસએમસીની કોઈ જ સત્તાવાર ટીમ સામેલ ન હોવાના દાવાથી અનેક સવાલો અહીં ઊભા થયા છે। મહાનગરપાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે ન તો કોઈ નોટિસ આપવામાં આવી છે અને ન જ ડિમોલિશન માટે કોઈ ટીમ મોકલાઈ નથી। ત્યારે હવે આ કાર્યવાહી કોણે કરી, મનપા જેવા યુનિફોર્મમાં દેખાયેલા લોકો કોણ હતા અને સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકોની ભૂમિકા શું હતી, સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ ઉઠવા પામી છે। સુરતના નાસીનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી હવે ગંભીર વિવાદનું કારણ બની છે। સ્થાનિકોના દાવા મુજબ કેટલાક લોકો એસએમસી જેવા યુનિફોર્મમાં આવ્યા હતા અને વિસ્તારમાં તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા કોઈ જ નોટિસ આપવામાં આવી નહોતી અને ડિમોલિશન માટે કોઈ સત્તાવાર ટીમ પણ મોકલાઈ નહોતી। આ નિવેદન બાદ અનેક સવાલો ઊભા થયા છે। તો એસએમસીની ટીમ નહોતી તો પછી ડિમોલિશન કોણે કર્યું? એસએમસી જેવા યુનિફોર્મમાં દેખાયેલા લોકોની ઓળખ શું છે અને સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકો કઈ સત્તાના આધારે કાર્યવાહી કરી રહ્યા હતા? સ્થાનિક રહેવાસીઓ આરોપ લગાવ્યો છે કે એસએમસીના નામ અને યુનિફોર્મનો દુરુપયોગ કરાયો છે। સમગ્ર કાર્યવાહી કાયદેસર હતી તો પછી ગેરકાયદેસર તે અંગે પણ હવે ચર્ચા તેજ બની છે। નાસીનગરના લોકોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે અને નકલી તંત્ર દ્વારા કાર્યવાહી થઈ હોવાના દાવાની સત્યતા બહાર લાવવાની માંગ કરાઈ છે। તો સ્થાનિક અસરગ્રસ્તો સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ નકલી તંત્ર દ્વારા કરેલી કાર્યવાહી સામે પણ સવાલો ઊભા કર્યા હતા। નાસીનગર બોગસ ડિમોલિશનમાં જે રીતનું સરકારી તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગે કોઈપણ નિયમ અને કાયદાનું પાલન નહીં કરી માનવતાને સરેઆમ શરમ કરી શરમજનક સ્થિતિમાં લાવી અને 100 જેટલા ઘરોને તોડી નાખવામાં આવ્યા છે। ત્યાં ગરીબ અને કામદાર મજૂર નાના લોકો રહેતા હતા અને તેઓને ખબર પણ નહીં હતી કે મારું ઘર તૂટવાનું છે। સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છે, એના નિયમ છે કે જેનું પણ ઘર તોડવાનું હોય અથવા કોઈક મિલકત હટાવવાની હોય તો તેમને કાયદા મુજબ 21 દિવસની નોટિસ આપવામાં આવે છે। તેમને એમના સમય, એનો સામાન હટાવવા માટે અથવા એમની જે બી પરિસ્થિતિથી એને નવી પરિસ્થિતિમાં જવા માટેનો સમય આપવામાં આવે છે અને જે પણ સુરત શહેરના વિકાસ માટે પોતાનું ઘર કે ખાડી કિનારે હોય, નદી કિનારે હોય, રોડ કિનારે હોય કે સરકારી જમીન કોર્પોરેશનની જમીન પર હોય તો તેમને સરકાર દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને પુનર્વસન માટેની જગ્યા આપવામાં આવે છે અને મકાન આપવામાં આવે છે। પણ આ બધા નિયમો બિલ્ડરોને સાથે મળી આ વ્યવસ્થાની અંદર બિલ્ડરો હતા, બિલ્ડરોના અસામાજિક તત્વો હતા, સાદા ડ્રેસમાં પોલીસો હતા અને કોર્પોરેશનના અધિકારીઓ હતા। આ બાબતસર અમે જાણકારી કરતાં જ્યારે અમને ખબર પડી કે અમે કોર્પોરેશનના અધિકારી પાસે ગયા તો કોર્પોરેશનના અધિકારી કહે છે કે આ અમારી એક્ટિવિટી ન હતી, અમારી આ પ્રવૃત્તિ નહીં હતી, અમારો આ ધંધો જ નહીં હતો તોડવાનો, અમે નોટિસ પણ નહીં આપીને અમારું કામ જ નથી। આ કોણ કરી ગયું? મશીનરી કોર્પોરેશનની, અધિકારીઓ કોર્પોરેશનના, કામ કરનારો કોર્પોરેશનના, પોલીસ, બધું જ સરકારનું, પણ તે એવું કહે છે અમે લોકોએ નથી તોડ્યું। તો આ 100 જેટલા માઇનોરિટી મુસ્લિમ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા। તો આ કૃત્ય કોણે કર્યું? ત્યારે જોવું રહે કે નાસીનગર ઝુંપડપટ્ટીમાં થયેલા ડિમોલિશન મામલે આગામી સમયમાં શું નિવેડો લાવે છે।